નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મોડાસામાં નકલી સિંચાઈ કચેરી ચાલે છે। નકલી કચેરીમાં સિક્કા સિંચાઈ વિભાગના દસ્તાવેજો મળ્યા। મંગળવારે કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણ પોલીસ મથકમાં પહોંચી પંથકમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રજૂઆત કરી હતી। ત્યારે બુધવારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આક્ષેપો કરતા કહ્યું હતું કે મોડાસાના તિરુપતિ બંગલોઝમાં નકલી સિંચાઈ વિભાગની કચેરી ધમધમી રહી છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી અને તેમના અંગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ એસપીનું પણ ધ્યાન દોર્યું હોવાનું જણાવ્યું હતું। બુધવારે અચાનક બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ મકાનની મુલાકાત લીધી હતી। જિલ્લાના જુદા જુદા તાલુકાના અને ઇજનેરના 50 થી 60 સિક્કા અને કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર પણ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું। જોકે તેમને આ સ્થળ ઉપર કામ કરતા કર્મચારી અને અધિકારી પણ સિંચાઈ વિભાગના હોવાથી તેમને આ કચેરી અંગે તેમને શંકા હતી અને હજુ પણ મને શંકા છે, હું ખોટો પણ હોઈ શકું તેમ જણાવી તેમણે પ્રિન્ટરમાંથી નીકળેલા કાગળોનો તપાસ અંગે પણ માંગણી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે 3 વર્ષના કામો થયા નથી અને એકના એક કામના બિલ મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા। તદુપરાંત તેમણે અહીંયા કેટલાક રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું અને 1000% ગોલમાલ થવાની શંકા વ્યક્ત કરી હતી। આ પ્રકરણમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી પારદર્શક કામગીરી કરી રહ્યા છે, તેથી આ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને દાખલા બેસે તે માટે જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી।